આજથી 150 વર્ષ પહેલા એક નાનકડા કોટનના વેપારીએ આખા ભારતને બદલવાનું સપનું જોયું. એ વાતથી બિલકુલ અજાણ કે એમનું આ સપનું એક એવા બિઝનેસ એમ્પાયરને જન્મ આપશે જે માત્ર ભારતને બદલશે જ નહીં પણ કરોડો ભારતીયોના દિલને પણ જીતી લેશે. આ કહાની છે ટાટા ગ્રુપની. વર્ષ 1839માં જમશેદપુરજી ટાટાનો જન્મ થાય છે અને 1858માં તેઓ પોતાનું એજ્યુકેશન કમ્પ્લીટ કરે છે. એના પછી એમના ફાધર સાથે કોટન ટ્રેડિંગનો બિઝનેસ કરવા લાગે છે. આગલા 10 વર્ષમાં ઘણી બધી મુશ્કેલીઓ પછી પણ એમનો બિઝનેસ ઘણો મોટો બની જાય છે. પણ જમશેદપુરજી ખાલી કોટન ટ્રેડના બિઝનેસથી સેટિસ્ફાઈડ નહોતા. એ પોતે કોટનથી કપડાં બનાવવા ઈચ્છતા હતા. એટલે પછી 1877માં એમણે નાગપુરમાં એમ્પ્રેસ મિલને સેટઅપ કરી અને મેન્યુફેક્ચરિંગ ચાલુ કરે છે. પણ એક પ્રોબ્લેમ હતી, ત્યાંના વર્કર્સ કામને લઈને વધારે સિરિયસ નહોતા. ઓલમોસ્ટ દરેક દિવસે 20% વર્કર્સ ગેરહાજર રહેતા હતા. જમશેદપુરજી આના માટે એક રસ્તો કાઢ્યો. એમણે એક ઇનોવેટિવ સોલ્યુશન કાઢ્યું. એમણે વર્કર્સ માટે પ્રોવિડન્ટ ફંડ સ્કીમ કાઢી. હવે વર્કર્સને રિટાયરમેન્ટ પછી પેન્શન મળવાની હતી. બીજું, એમણે વર્કર્સનું મેડિકલ ઇન્સ્યોરન્સ કરાવ્યા અને બીજી ઘણી બધી ફેસિલિટીઝ અને સર્વિસ આપી. અને આનાથી વર્કર્સને વેલ્યુડ ફીલ થવા લાગ્યું અને એમની અટેન્ડન્સ અને પરફોર્મન્સ બંને ઇમ્પ્રૂવ થઈ. 1880માં જમશેદપુરજી જોયું કે ઇન્ડિયાને ઇન્ડિપેન્ડન્ટ બનવા માટે ઇકોનોમિકલી સેલ્ફ સફિશિયન્ટ બનવું પડશે અને જરૂરી બધા જ પ્રોડક્ટને ઇન્ડિયામાં જ મેન્યુફેક્ચર કરવા પડશે. એટલે પછી તેઓ જુદા જુદા એરિયામાં બીજા પણ બિઝનેસ બિલ્ડ કરવાનું ચાલુ કરે છે. જમશેદપુરજી એમના હોમ ટાઉન બોમ્બેને બહુ જ પસંદ કરતા હતા અને જાણતા હતા કે શહેરના ડેવલપમેન્ટ માટે ત્યાં એક વર્લ્ડ ક્લાસ હોટેલ હોવી બહુ જ જરૂરી છે. એટલે પછી એમને 1898માં ધ તાજમહેલ હોટેલ બનાવવાનું ચાલુ કર્યું. એમણે પર્સનલી હોટલના કન્સ્ટ્રક્શન અને ડિઝાઇન પ્રોસેસમાં કામ કર્યું હતું. એમનું વિઝન એ હતું કે હોટેલના દરેક રૂમમાંથી સમુદ્રને જોઈ શકાય. ગેસ્ટને એવું ફીલ થવું જોઈએ કે એ પાણીમાં તરતી હોટેલમાં છે. 1903માં હોટલને પહેલી વાર પબ્લિક કરવામાં આવી હતી. આખા બોમ્બેમાં આ પહેલી એવી હોટલ હતી જેમાં લાઇટ ઇલેક્ટ્રિસિટીથી ચાલતી હતી. જમશેદપુરજીએ બીજા ઘણા બિઝનેસ કર્યા પણ એમનો સૌથી વધારે ઇમ્પેક્ટફુલ બિઝનેસ સ્ટીલનો હતો. ઇન્ડિયામાં કન્સ્ટ્રક્શન, રેલવેઝ અને મેન્યુફેક્ચરિંગ જેવી દરેક ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરવા માટે સ્ટીલની બહુ જરૂર હતી. એટલે એમનું સપનું હતું કે ભારતમાં એક એવો સ્ટીલનો પ્લાન્ટ ખોલવાનું કે એ આખી દુનિયામાં ચાલે. એમને એમની લાઈફના 17 વર્ષ ઇન્ડિયાની જુદી જુદી જગ્યાએ જઈ હાઈ ક્વોલિટી આયરન શોધવામાં લગાવી દીધા. પણ એમને લગાતાર ફેલિયર્સનો સામનો કરવો પડ્યો અને પછી અલ્ટિમેટલી 1899માં એમને બેંગાલ પ્રોવિન્સમાં રીચ આયરન ઓરે રિસોર્સ મળ્યું, જેના પછી તરત જ એમને આયરન માઇનિંગ અને સ્ટીલ પ્લાન્ટ સેટઅપ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. પણ દુઃખની વાત એ છે કે જમશેદપુરજી ટાટા તેમની આંખોથી ઇન્ડિયામાં સ્ટીલ બનતા ના જોઈ શક્યા, કારણ કે 1904માં 65 વર્ષની ઉંમરે એમને એમના છેલ્લા શ્વાસ લીધા. જમશેદપુરજીના વિઝન અને એમના સપના એટલા મોટા હતા કે એમને જીવતે જીવે બધા સપના પૂરા થવા એ શક્ય ન હતા. એટલે પછી એમના બાકીના સપનાઓને પૂરા કરવાની જવાબદારી એમના પુત્ર દોરાબજી ટાટાએ લીધી. જમશેદપુરજી ટાટાનું ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાનું પણ સપનું હતું અને એ સપનાને પૂરું કરવા ગોવા, મહારાષ્ટ્રમાં જે દૂધસાગર વોટરફોલ છે એનો ઉપયોગ કરીને પાવર જનરેશન કરવાનું હતું. દોરાબજી ટાટાએ 7,000 જેટલા વર્કર્સને જોડીને આર્ટિફિશિયલ લેક્સ, ડેમ્સ અને ચેનલ્સ બનાવી. 1911માં પ્લાન્ટ રેડી થયો અને પાવર જનરેશન શરૂ થયું. મુંબઈની ઘણી બધી માઇલ્સ અને બિઝનેસને આ જ પાવર પ્લાન્ટથી પાવર મળવાનું ચાલુ થયું અને આજે આ કંપનીને આપણે ટાટા પાવરના નામથી જાણીએ છીએ. અને ફાઇનલી જમશેદપુરજીએ જે સ્ટીલ પ્લાન્ટનું કામ સ્ટાર્ટ કર્યું હતું એને પૂરું કરવાની જવાબદારી પણ દોરાબજી ટાટાએ લીધી. એના પછી 1907માં એમણે એક લિમિટેડ કંપનીની સ્થાપના કરી અને સ્ટીલ પ્લાન્ટ માટે 23 કરોડનો IPO એનાઉન્સ કર્યો. એ સમયે સ્વદેશી મુવમેન્ટના લીધે માત્ર 2 વીકમાં જ લગભગ 8,000 લોકોએ આમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને કંપનીને નામ આપવામાં આવ્યું ટાટા સ્ટીલ એન્ડ આયરન કંપની, એટલે કે ટિસ્કો. અને ફાઇનલી 1912માં ટિસ્કોએ સૌપ્રથમ પહેલીવાર સ્ટીલ પ્રોડ્યુસ કરવાનું ચાલુ કર્યું હતું. એના 2 વર્ષ પછી જ 1914માં વર્લ્ડ વોર 1 ચાલુ થઈ ગયું અને બ્રિટનની સ્ટીલની ડિમાન્ડ એકદમથી શોર્ટ અપ થઈ ગઈ. એમને ટેન્ક્સ, ટ્રક્સ, રેલવેઝ આ બધા માટે સ્ટીલની જરૂર હતી. ટિસ્કોના પ્લાન્ટે રાત દિવસ મહેનત કરી અને એ ડિમાન્ડને પૂરી કરી. સર દોરાબજી ટાટાની લીડરશિપમાં ટાટા ગ્રુપનો બિઝનેસ ઘણો ગ્રો કર્યો. પણ 1932માં સર દોરાબજી ટાટાએ એમના છેલ્લા શ્વાસ લીધા. પણ જતા પહેલા ટાટા ગ્રુપને સ્ટીલ, પાવર, કન્ઝ્યુમર પ્રોડક્ટ, બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ જેવા બિઝનેસમાં તેઓ બદલતા ગયા. દોરાબજી ટાટાના પછી 1938માં ટાટા ગ્રુપના ચેરમેન બને છે એમના ફેમિલીના યંગ મેમ્બર JRD ટાટા. JRD ટાટાએ 1925માં જ બિઝનેસને જોઈન કરી લીધો હતો અને ટિસ્કોના પ્લાન્ટમાં જ એ કામ શીખી રહ્યા હતા. તે પહેલાથી જ એવિએશનમાં ઇન્ટરેસ્ટેડ હતા એટલે એમણે 1932માં ટાટા એવિએશનની શરૂઆત કરી. આ એક એરલાઇન પેસેન્જર અને કાર્ગો ટ્રાન્સપોર્ટ સર્વિસીસ પ્રોવાઈડ કરવાવાળી પહેલી એરલાઇન હતી. એટલે આની પહેલી ફ્લાઇટ પોતે JRD ટાટાએ ઉડાવી, જેના પછી ઇન્ડિયાના ફર્સ્ટ એવર કોમર્શિયલ પાયલોટ બન્યા. ચેરમેન બન્યા પછી JRD ટાટાએ જોયું કે ભારતને સોડા એશ અને કોસ્ટિક સોડા જેવા એસેન્શિયલ કેમિકલ્સને બહારથી ઇમ્પોર્ટ કરવા પડતા હતા અને આ એવા કેમિકલ્સ હતા જેનાથી ગ્લાસીસ, ટેક્સટાઇલ, સોપ અને ડિટર્જન્ટ જેવા પ્રોડક્ટ્સને બનાવી શકાતા હતા. એટલે પછી એમણે 1939માં ગુજરાતના મીઠાપુરમાં એક કેમિકલ પ્લાન્ટને બનાવ્યો અને પછી આવી રીતે શરૂઆત થઈ ટાટા કેમિકલ્સની. આપણને જે ટાટાનું મીઠું મળે છે એ આ જ કેમિકલ કંપનીમાં બને છે. કેમિકલ્સ બિઝનેસ સારો ચાલવા લાગ્યો પણ JRDનું સપનું હજુ પણ એરલાઇન બિઝનેસે ગ્રો કરવાનું જ હતું. એટલે પછી એ 1946માં એર ઇન્ડિયાની શરૂઆત કરે છે.
અને એટલું જ નહીં પણ એમણે જમશેદપુરમાં એક રેલવે એન્જિન બનાવવાવાળી ફેક્ટરીને ખરીદી અને શરૂઆત કરી ટાટા કો-ઓપરેટિવ એન્જિનિયરિંગ અને કંપની લિમિટેડની, અને પછી આનું નામ બદલીને ટેલ્કો કરી નાખ્યું. એ સમયે ટેલ્કો ખાલી રેલવેમાં સ્ટીમ એન્જિન બનાવતી હતી, પણ જીઆરડીએ જલ્દી જ આને ટ્રક મેન્યુફેક્ચરિંગમાં એક્સપેન્ડ કરી દીધી. એમને ટાટા 4 અને 7 ટ્રકને લોન્ચ કર્યા, જે સ્લીમ અને સ્ટ્રોંગ ડિઝાઇનના લીધે ઘણા પોપ્યુલર થઈ ગયા, અને એમને ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સને બીટ કરીને 70% ઇન્ડિયાના માર્કેટને કવર કરી લીધું. 1991 સુધીમાં જેઆરડી ટાટાએ ટાટા ગ્રુપને કંપનીના નંબરમાં 84 નંબર સુધી પહોંચાડી દીધી. 24,000 કરોડનું રેવન્યુ અને 2,70,000 એમ્પ્લોઈઝ હતા. પણ હવે સમય હતો 87 વર્ષની ઉંમરે ટાટા ગ્રુપની કમાન્ડને કોઈ બીજાના હાથમાં સોંપી દે. એટલે જેઆરડી ટાટાએ નવા ચેરમેન તરીકે ટાટા ફેમિલીના એક પ્રોમિસિંગ મેમ્બરને સોંપે છે, અને એ ચેરમેન હતા સર રતન ટાટા. ચેરમેન બનવાના 30 વર્ષ પહેલા તેઓ 1962 સુધી સર રતન ટાટા યુએસમાં આર્કિટેક્ચરની સ્ટડી કરતા હતા. ત્યારે તેમને જેઆરડી ટાટાનો લેટર આવે છે, જેમાં એમને ઇન્ડિયામાં આવી બિઝનેસે જોઈન કરવાનું લખ્યું હતું. રતન ટાટાએ ઇન્ડિયામાં આવી ટાટા સ્ટીલને જોઈન કર્યું હતું. ત્યાં એક નોર્મલ વર્કર્સની જેમ કામ સ્ટાર્ટ કર્યું હતું. એમના ડેડિકેશન અને બિઝનેસ ટેલેન્ટને જોઈ એમને એક પછી એક મોટી જવાબદારી સોંપવામાં આવી. જ્યારે 1991માં સર રતન ટાટા ચેરમેન બને છે, ત્યારે એમને ખબર હતી કે ટાટા ગ્રુપ બહારથી દેખાવામાં પરફોર્મ સારું કરતું હતું, પણ રિયાલિટીમાં એ ઘણી બધી વસ્તુમાં પાછળ હતું. એમને લાગ્યું કે હાઈ ટેકનોલોજી જેમ કે કમ્પ્યુટિંગ અને એઆઈમાં ટાટા ગ્રુપ ઘણું પાછળ છે, અને ગ્રુપમાં ઘણા સમયથી કંઈક યુનિક પણ નથી થયું. અને આ જ માઇન્ડસેટની સાથે એમણે જોયું કે ઇન્ડિયાની પાસે એવી કોઈ કાર નથી જેની ડિઝાઇનથી લઈ પ્રોડક્શન સુધી બધું જ ઇન્ડિયામાં થયું હોય. એટલા માટે 1995માં રતન ટાટાએ એક 100% ઇન્ડિયન કાર બનાવવાનું નક્કી કરે છે. એક એવી કાર કે જે ફીચરાસ્ટિક, અફોર્ડેબલ અને હાઈ માઇલેજ આપતી હોય. પણ એક પ્રોબ્લેમ હતી. એક નવો કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને સેટઅપ કરવા લગભગ $2 બિલિયન જેટલો ખર્ચો થતો હતો, અને આ એમાઉન્ટ સર રતન ટાટા માટે પણ એ સમયે બહુ જ મોટું હતું. એટલા માટે ટાટા મોટર્સ એક જુગાડ કરે છે. ઓસ્ટ્રેલિયામાં નિસાનના એક જૂના પ્લાન્ટને લો બજેટમાં ખરીદે છે. આખા પ્લાન્ટને ઇન્ડિયામાં લાવે છે અને પુણેમાં એને રીબિલ્ડ કરે છે. સર રતન ટાટાએ પોતે આ કારને ડિઝાઇન કરવામાં એક ઇમ્પોર્ટન્ટ રોલ નિભાવ્યો હતો, અને ફાઇનલી 1995માં કારને લોન્ચ કરી. આ એક ઇન્ડિયન કાર હતી, એટલે પછી આનું નામ રાખવા માટે ઇન્ડિયનમાંથી ઇન્ડિવર્સ લીધા અને કારમાંથી કાર, અને આનું નામ રાખવામાં આવ્યું ઇન્ડિકા, ટાટા ઇન્ડિકા. ઓટોમોબાઈલના પછી સર રતન ટાટાએ ટેકનોલોજી પર ફોકસ કર્યું. એમણે જોયું કે ટીસીએસનું ફોકસ ઇન્ડિયન કંપનીને એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ જેવી કે ડેટા એન્ટ્રી અને બુકિંગ જેવી સર્વિસીસ પર હતું. એના પછી ટીસીએસે ઇન્ડિયાની અને દુનિયાની બિગેસ્ટ ઓર્ગેનાઇઝેશનના કસ્ટમાઇઝ સોફ્ટવેર બનાવવાનું ચાલુ કરી દીધું. સર રતન ટાટાએ ટીસીએસનો આઈપીઓ પણ લાવ્યો, જેનાથી કંપનીને એક્સપેન્ડ કરવા માટે ફંડિંગ મળ્યું, અને આ બધા સ્ટેપના કારણે જ ટીસીએસ આજે ભારતની બિગેસ્ટ આઈટી કંપની છે. ટીસીએસની સક્સેસ પછી સર રતન ટાટાએ પાછું ટાટા મોટર્સ પર ફોકસ કર્યું. એમણે જોયું કે ઇન્ડિયામાં લગભગ મિડલ ક્લાસ પોપ્યુલેશન એક કાર નહોતી લઈ શકતી, એટલે એમણે મજબૂરીમાં એક સ્કૂટર પર જવું પડતું હતું, જે બહુ જ અનકમ્ફર્ટેબલ અને સેફ પણ નહોતું. સર રતન ટાટાનું સપનું હતું કે ઇન્ડિયન મિડલ ક્લાસને સ્કૂટર પરથી કારમાં લઈ જવાનું. એટલે પછી એમને એનાઉન્સમેન્ટ કરી કે ટાટા મોટર્સ એક એવી કાર લોન્ચ કરશે જેની પ્રાઇસ માત્ર ₹1 લાખ હશે. અને પછી વર્ષ 2009માં ટાટા મોટરે ₹1 લાખની પ્રાઇસમાં લોન્ચ કરી ટાટા નેનો. પણ બોસ, લોકોને ટાટા નેનો પસંદ ના આવી, અને આ એક ફેલિયર સાબિત થઈ. નેનો કારનો સૌથી મોટો એડવાન્ટેજ હતો એની સસ્તી પ્રાઇસ, પણ એ જ એમનો સૌથી મોટો ડિસએડવાન્ટેજ બની ગયો. ઇન્ડિયામાં લોકો કારને સ્ટેટસ સિમ્બલની જેમ જોવે છે. જેની પાસે કાર હોય છે એને સક્સેસફુલ માનવામાં આવે છે, પણ નેનો એની સસ્તી કિંમત અને ડિઝાઇનના કારણે ફેલ થઈ ગઈ. જ્યાં બીજી કારના માલિકો પોતાની કારને લઈ પ્રાઉડ ફીલ કરતા હતા, ત્યાં નેનો કારના માલિકો શરમ અનુભવતા હતા. એટલે પછી આ બધા કારણોના લીધે નેનો એક ફેલિયર સાબિત થઈ. સર રતન ટાટાની લીડરશીપમાં ટાટા ગ્રુપે જે અચીવ કર્યું એની લિસ્ટ બહુ લાંબી છે. ચાહે ટાઇટન દ્વારા વર્લ્ડની સ્લિમેસ્ટ વોચ બનાવી હોય કે પછી ટીસીએસ દ્વારા વર્લ્ડનું વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ સુપર કમ્પ્યુટર બનાવવું હોય, ઓલમોસ્ટ દરેક એરિયામાં ટાટા ગ્રુપે સક્સેસ હાસિલ કરી છે. સર રતન ટાટાનું કહેવું હતું કે જો તેજ ચાલુ હોય તો એકલા ચાલો, પણ દૂર સુધી ચાલુ હોય તો બધાને સાથે લઈને ચાલો. ટાટા ગ્રુપે હંમેશા આ જ વિચાર સાથે બિઝનેસ કર્યો. એક બાજુ મોટી મોટી કંપનીઝ બનાવી છે, તો બીજી બાજુ સ્કૂલ, કોલેજીસ અને હોસ્પિટલ બનાવ્યા છે. ટાટા ગ્રુપ હંમેશા એમના ઇન્વેસ્ટર્સ, એમના એમ્પ્લોઈઝ, એમના કસ્ટમર્સ અને આપણા દેશને સાથે લઈને ચાલ્યું છે. એટલે જ એમને જેટલી સક્સેસ મળી છે એના કરતાં વધારે એમને રિસ્પેક્ટ મળી છે. તો મિત્રો, આ કહાની હતી ટાટા ગ્રુપની. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે હું તમારા માટે આવા જ વિડીયો ગુજરાતીમાં લાવતો રહીશ. જય હિન્દ, જય ભારત.